બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના ખીમણાથી જસાલી રોડ ઉપર માર્ગ અને મકાન વિભાગની ઘોર બેદરકારી દાખવવા સામે લોકોમાં રોષ. પ્રાપ્ત માહિતી અનુસાર કાંકરેજ તાલુકાના ખીમણાથી જસાલી જતા રોડનું કામ માત્ર 3 વર્ષ જ થયા છે, ત્યારે અનેક વાર રોડ ઉપર આવેલા નાળા બેસી જતા અકસ્માતો સર્જાયા હતા. જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો અગાઉ પણ મીડિયા દ્વારા અનેક અહેવાલો પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા, જેમાં સામાન્ય રીતે ડામર કામ કરીને વાહન ચાલકો અને રાહદારીઓના મોં બંધ કરી દેવામાં આવ્યા હતા. ત્યારે ફરીથી હવે આ નાળાઓનો ભાગ બેસી જતા માર્ગ અને મકાન વિભાગ ઉપર અનેક પ્રકારના સવાલો ઊભા થાય છે. ત્યારે હવે તંત્ર દ્વારા વારંવાર કોન્ટ્રાક્ટરને છાવરવામાં આવતું હોવાનું પણ ભારે ચર્ચાસ્પદ બન્યું છે. ત્યારે આ નાળાનો કિસ્સો આખરે જવાબદાર તંત્ર દ્વારા જે તે એજન્સીના કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવા માટે તાત્કાલિક અસરથી આ નાળાનું સમારકામ કરવામાં આવે અથવા તો નવીન નાળું બનાવવામાં આવે તેવી માંગ બુલંદ બની છે. જોકે ખીમાણાના જાગૃત નાગરિક તખુભા પરમારે જણાવ્યું હતું કે આ રોડ ઉપર વારંવાર કોન્ટ્રાક્ટર દ્વારા માત્ર થીગડા કરીને જ નાળાનું સમારકામ કરવામાં આવે છે, જેમાં હલકી ગુણવત્તાના મટીરીયલનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારે આ નાળાનું સમારકામ કરવામાં નહીં આવે તો કોઈ પણ અકસ્માત સર્જાશે તો જવાબદાર કોણ જેવા અનેક સવાલો લોકમુખે ચર્ચાનો વિષય બનવા પામ્યા છે. અમારે ખીમણાથી જસાલી રોડ ઉપર નાળું આવેલું છે, બરાબર છે. એ નાળું બેસી ગયું છે, બરાબર છે. એટલે 3 વર્ષ પહેલાં નાળું બનાવેલું છે, બરાબર. એટલે એ નાળું બેસી ગયું છે એટલા માટે વારંવાર અકસ્માત થાય છે, બરાબર છે. એટલે હલકી ગુણવત્તાવાળું કામ કરેલ છે, એટલે એ કોમ સારું થાય એટલા માટે ફેરથી અમે આ જાહેરાત કરી છે, બરાબર. એટલે વારંવાર અકસ્માત ન થાય એના માટે જો અકસ્માત થશે તો જવાબદારી રહેશે રોડ ખાતાવાળાની, કોન્ટ્રાક્ટરની, બરાબર છે. એટલે સારું કામ થાય એના માટે અમે આ બોલ્યા છે. અમારા તમામ અપડેટ્સ મેળવવા માટે જોતા રહો આપણું ગુજરાત ન્યૂઝ. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.